ચામુંડાની જોગણી જ રે જોને મારી જાય ચામુંડાઈ જોગણી જન કર ત્રિશૂલ કર પાણ પણ દયા ભક્ત દઈ તાંદહન એ મારી ધ્યાન દંડ સુરાન ઘર દઈ દઈ ધમરોલવા જન જગને કરવાઈ જામ પણ આજ ગાઢી ચાવંડ ગડગડી એ જોને ક્રોધ જો કરી તબ કામ ચામુંડ પ્રગટી નાદ શક્તિ બ્રખ દૈતા ભોગણી જી બ્રખ દૈતા ભોગણી બબકાદ કરતી દઈ તો ભડવાન ગાજ જુ દે નાટકી पर कांडा गात गकड़े त्रिशूल होती त्राट की भयंकार रूप गाज भालिन सिंह स्वारी शोभती चामुंड प्रगटी नाच शक्ति ब्रख दईता भोगणी जी ब्रख दईता भोगणी ભોગણી જી બ્રખ દઈતા ભોગણી ધર દઈતા ધમરોલવા અને જગને કરવા જંપ તેથી ગાઢી ચામંડ ગઢ હળી અને ક્રોધ ધરી તવ કંપ જ્યારે જ્યારે અસુરોનો ત્રાસ વધ્યો આસુરી શક્તિનું જ્યારે જ્યારે પ્રાબલ્ય વધ્યું પછી દેવ જ્યારે દુઃખમાં પડે કે ભગવતીનો ભક્ત જ્યારે દુઃખમાં પડે
કીડીથી કુંજર સુધી અને મૂરખથી બ્રહ્મા સુધી આ તો માં છે. તુલસીએ રામાયણમાં એમ લખ્યું છે કે જગતના કરોડો શબ્દ છે, એમાંથી ફક્ત 2 શબ્દને તમે કાઢી લો તો મારા માટે જગતના તમામ શબ્દો નકામા છે. ફક્ત 2 શબ્દ કાઢી લો, રા અને મ, રામ શબ્દ કાઢી લો એટલે મારા માટે જગતના તમામ શબ્દો નકામા છે. ને કવિ કાગ એમ લખે છે કે 52 શબ્દમાંથી તમે ફક્ત એક જ શબ્દને કાઢી લ્યો તો મારા માટે દુનિયાના તમામ શબ્દો નકામા છે. ફક્ત એક માં શબ્દ કાઢી લ્યો, આખર એક જતા કરોડ્યો આખર કામના, પણ હું તો મોઢે બોલું માં, ત્યાં તો મને કોઠે ટાઢક કાગડા. માં શબ્દ કેવો છે. પછી પરમ તત્વનું આરાધન કરવું હોય, શિવનું આરાધન કરવું હોય, બ્રહ્માનું આરાધન કરવું હોય, વિષ્ણુનું આરાધન કરવું હોય કે કોઈ પણ પરમ તત્વ દેવનું જો આરાધન કરવું હોય, પુરુષ તત્વનું આરાધન જો કરવું હોય તો પ્રથમ તમારે માના શરણમાં જવું પડે છે. પછી તમે સાંસારિકમાં મને તમને જે જન્મ દેવા વાળી જે જનેતા છે ત્યાં સુધી જો તમે વ્યાઓ તો બાળક મેલું ઘેલું હોય એને નવરાવી અને સાફ કરી અને બાપના ખોળામાં માં આપે છે. એટલે તમારા તમામ વાસનાઓ, તમારા તમામ વિકારો, મારા અને તમારા સઘળા વિકારોને સાફ કરી અને બાપના ખોળામાં બેહારે છે, ઈ માં બેહારે છે. એટલા માટે પ્રથમ માને યાદ કરવી જરૂરી છે. ભાન બે ભાનમાં માત તુજને રીટા વિસારી, બાપનું નામ લીધું અને ચારણો જન્મથી પક્ષપાતી બની શરણ જનની તણું એક લીધું. માતૃ તત્વ એવું છે. જ્યારે જ્યારે આ દેશમાં આસુરી તત્વનું પ્રાબલ્ય વધ્યું, જ્યારે જ્યારે આ દેશમાં દૈત્યોનો ત્રાસ વધ્યો, ત્યારે ત્યારે દેવતાઓએ પરાસ્ત થયેલા, હારેલા, અપમાનિત થયેલા દેવતાઓએ ભગવતીનું સ્મરણ કરવું પડ્યું છે. એવી એક ભગવતીની મારે વાત માંડવી છે, એવી એક ભગવતીની મારે વાત કરવી છે. એના માટે તો માર્કંડે આખો ચંડીપાઠ લખ્યો છે, દુર્ગા સપ્તશતી લખી છે. 700 શ્લોકમાં એ માનું વર્ણન કર્યું છે, ભગવતી ચામુંડાનું વર્ણન કર્યું છે. ચામુંડાની ચોટીલાના ચોટીની અને કોટડાના કોઠાની જે ભગવતી છે, વેરાઈના વડની જે ભગવતી છે, પાનેરાના પાડની જે ભગવતી છે, એ ચામુંડાની મારે વાત કરવી છે. પણ ચામુંડાનું પ્રાગટ્ય કઈ રીતે થયું? શુંભ અને નિશુંભ નામના બે મહાભયંકર દૈત હજારો વર્ષની સાધના કર્યા પછી એની પાસે એટલું બધું પ્રાબલ્ય આવ્યું, એટલી બધી શક્તિ આવી કે દેવતાઓનું સમગ્ર સ્વર્ગનું રાજ્ય છે ઇન્દ્રને પરાસ્ત કરી અને લઈ લીધેલું. દેવતાઓને સ્વર્ગમાંથી તગડી મૂક્યા એમ નહીં, પણ એટલું બધું એનું પ્રાબલ્ય વધેલું કે ઇન્દ્રની પાસેથી હાથીઓમાં જેને શ્રેષ્ઠ કહેવાય એવો ઐરાવત નામનો હાથી પડાવી લીધેલો. વૃક્ષોમાં જે શ્રેષ્ઠ વૃક્ષ પારિજાત કહેવાય, ઇન્દ્ર પાસેથી એમ કહેવાય છે કે પડાવી લીધેલો. અને એટલી બધી શુંભ અને નિશુંભની એમ કહેવાય છે કે એ વખતે એની આસુરી શક્તિનો વિકાસ થયેલો કે સૂર્ય, ચંદ્ર, કુબેર, યમ અને વરુણનો અધિકાર પણ એ ઉપયોગ કરવા માંડેલા. એટલો બધા ભયંકર દૈતો હતા. દેવતાઓને રાજભ્રષ્ટ કર્યા, અપમાનિત કર્યા, સ્વર્ગમાંથી કાઢી મૂક્યા. અને એ તમામ દેવતાઓ ભેગા થઈ અને આજ હિમાલયમાં આવી અને ભગવતીનું આરાધન કરવા માંડ્યા છે, જગદંબાનું આરાધન કરવા માંડ્યા છે. કારણ કે ભગવતીએ મધુ અને કૈટભને જયારે માર્યા, ભગવાન વિષ્ણુ જયારે ક્ષીરસાગરમાં યોગ નિદ્રામાં પડ્યા હતા અને એ વખતે મધુ અને કૈટભ બે ભગવાન વિષ્ણુના કાનમાં મેલમાંથી જે ઉત્પન્ન થયેલા અને એને એવો હાહાકાર મચાવેલો કે પછી ભગવાન વિષ્ણુની નાભી કમળમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માએ એમ કહેવાય છે કે એક યોગ માયાનું સર્જન કરેલું, એક ભગવતી યોગ માયાને યાદ કરેલી. અને એને મધુ અને કૈટભને માર્યા ત્યારે સમગ્ર સચરાચર દેવ જગતે સ્તુતિ કરેલી અને માં છે એ અદ્રશ્ય થયેલી. ત્યારે માં વચન આપતી ગયેલી કે જ્યારે જ્યારે દેવતાઓ અપમાનિત થશે, દેવતાઓની મુશ્કેલી આવશે,
અસુરોનો જ્યારે જ્યારે ત્રાસ વધશે ત્યારે મને તમે યાદ કરશો તો અસુરોનો સંહાર કરવા માટે હું આવીશ. ઈ શુંભ અને નિશુંભનો ત્રાસ વધ્યો. દેવતાઓ હિમાલયમાં આવ્યા છે. હિમાલયમાં આવીને ભગવતીની સ્તુતિ કરે છે. દુર્ગાએ દુર્ગપારાય સારાય સર્વકારિણ્યે સ્થાત્યે તથૈવ કૃષ્ણાય ધૂમ્રાય સતતમ નમઃ. હે જગદંબા, હે ભગવતી, અમે આજ તને આરાધન કરીએ છીએ. તું ક્યાં નથી આ વિશ્વમાં. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ નિંદ્રા રૂપેણ સંસ્થિતા. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા. યા દેવી સર્વભૂતેષુ તૃષ્ણા રૂપેણ સંસ્થિતા. અને યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધા રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્ય 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 નમો નમઃ. ભગવતીનું આરાધન કરે. એક તો પ્રસંગ એવો બન્યો કે જગદંબા પાર્વતી છે એ ગંગાજીમાં સ્નાન કરવા આવ્યા છે અને દેવતાઓની સ્તુતિ સાંભળે છે. દેવતાઓની સ્તુતિ સાંભળીને સામે એક કન્યા આવે છે. એ કન્યાને આજ પાર્વતી પ્રશ્ન કરે છે કે આ દેવગણ કોની પ્રાર્થના કરે છે અને શું કામ પ્રાર્થના કરે છે. ત્યારે પાર્વતીના શરીર કોષમાંથી પ્રગટેલી કૌશિકી નામની અંબિકા ભગવતી જે છે, એ જે સામે કન્યા ઉભી હતી, તો પાર્વતીના શરીર કોષમાંથી ઉત્પન્ન થયેલી હતી. એટલે એનું એક નામ કૌશિકી છે, એક નામ એનું અંબિકા છે. એ અંબિકાને આજ પાર્વતી પ્રશ્ન કરે છે કે શું કામ આ દેવતાઓ સ્તુતિ કરે છે કે શુંભ અને નિશુંભ નામના બે અસુરો છે, એને દેવતાઓને પરાજિત કર્યા છે. અને એ દેવતાઓ ભગવતીની એટલે કે મારી કૌશિકીની અંબિકાની સ્તુતિ કરે છે અસુરોનો સંહાર કરવા માટે. એ વખતે શુંભ અને નિશુંભના બે મહાન દૈતો છે, એ ચંડ અને મુંડ છે. એ ખાનગીમાં દેવતાઓની સ્તુતિ સાંભળતા હતા અને એને કૌશિકીને જોઈ, એને અંબિકાને જોઈ, પણ અદ્ભુત રૂપ અંબિકાનો. કમઠ શેષ નાકાર પાજ જાંજન નારોપત ધરા કાલ ધાબલી નનડ નાડો કડ ગોપત લખ અંબર લોબડી બણી દામણી કિનારી હિયે ગુડ ગણ હાર ચંદ ચોકી સબિચારી નિર્ધોમ ગગન સૂરજ નયન સરળ ગંગ ચોટી સમો વૈરાટ રૂપ ધી રગ વજન નિજ સ્વરૂપ કરણી નમો. એક આરે આપમાં 1000 વીજળીએ જે હળાવો કર્યો હોય અને એની સામે મીટ ન માંડી શકાય એવું ભગવતીની આબા, એવી ભગવતીની પ્રભા. શિખર પે પહારો નસો રૂપ તોરો. ઈ જગદંબાને જોઈ અને ચંડ અને મુંડ છે એ શુંભ અને નિશુંભની પાસે પહોંચ્યા છે. ન્યા જઈ શુંભ અને નિશુંભને વાત કરે છે કે શુંભ, તમે કેટલા પરાક્રમી છો. દુનિયામાં જેને સર્વથી શ્રેષ્ઠ વસ્તુ કહેવાય એ બધી તમારામાં છે. હાથીઓમાં શ્રેષ્ઠ ઐરાવત એ તમારી પાસે છે. ઘોડામાં શ્રેષ્ઠ ઉચેશ્રવા એ પણ તમારા પાસે છે. વૃક્ષોમાં શ્રેષ્ઠ પારિજાત આ પણ આપની પાસે છે. વિમાનમાં શ્રેષ્ઠ હંસોથી જોડાણેલું બ્રહ્મા પાસેથી પડાવી લીધેલું એવું દિવ્ય વિમાન પણ તમારી પાસે છે. કુબેરનો મહાપદ્મ નામનો જે ખજાનો છે એ તમે પડાવી લીધો છે, એ તમારી પાસે છે. અને સમુદ્રમાં શ્રેષ્ઠ સમુદ્રની કિજ્જલકીની નામની માળા છે એ પણ તમારી પાસે છે. સુવર્ણની વર્ષા કરવા વાળું વરુણનું છત્ર એ પણ તમારી પાસે છે. ભારત વર્ષમાં બ્રહ્માંડમાં રત્નોમાં શ્રેષ્ઠ કહેવાય એવી સર્વશ્રેષ્ઠ વસ્તુઓ તમારી પાસે છે. પણ એક વસ્તુ તમારી પાસે નથી, એ અમે આજ જોઈને આવીએ છીએ. કઈ વસ્તુ? કે સ્ત્રીઓના રત્નોમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રત્ના એવી એક દિવ્ય કન્યા અંબિકા કૌશિકીને હિમાલયની ગોદમાં અમે જોઈને આવ્યા છીએ. હે શુંભ અને નિશુંભ, બધું જગતનો વૈભવ બ્રહ્માંડનો તારી પાસે છે. એમાં જો એક કૌશિકી આવી જાય, એક જો અંબિકા આવી જાય, તો જ આ તારા તમામ રત્નો અને આભૂષણોની શોભા છે. બાકી તારી પાસે કાંઈ નથી. અને શુંભ અને નિશુંભે કીધું, તમે જાઓ, મારા દૂત તરીકે જાઓ, અંબિકાને કેવરાવો કે અમે શુંભ અને નિશુંભના દૂત છીએ. આવું દિવ્ય રૂપ, આવી આભા,
અને આવું રત્ન જેવું શરીર છે એ હિમાલયની ગોદમાં શોભે નહીં તો શુંભ ને નિશુંભના મહાલયમાં શોભે. પાણી ગ્રહણ કરવા માટે શુંભ અને નિશુંભ તૈયાર છે. અમારી પત્ની બનાવવા માટે થઈ અને શુંભ અને નિશુંભ તૈયાર છે એમ જઈને અંબિકાને ખબર આપો. આ દેશમાં જ્યારે જ્યારે માં સામે કુદ્રષ્ટિ કરવાનો પ્રયત્ન કર્યો છે, કારણ કે ભડ ભોગ ભૂપત નોય ભૂંડા માં તણે સર માંડલી વલ બાપ પાછો તાપ ત્યાગી પાપ મનના પરહરી. દુનિયાનો કોઈ દીકરો જેથી માની સામે વિકાર દ્રષ્ટિથી જોવે ત્યારે ત્યારે માએ એના જડબા ચીરીને દાંત જેર્યા. પતનના પહેલા પગથિયાની શુંભ અને નિશુંભની શરૂઆત થઈ ગઈ હતી, કારણ કે માને ઘરમાં બેહાડવાની વાત લઈ અને દૂતને ચંડ અને મુંડને મોકલ્યા હતા. ચંડ અને મુંડ ગયા છે. ભગવતી અંબિકાને વિનંતી કરે છે, દૂત તરીકે પોતાનો સંદેશો પહોંચાડે છે. એટલે અંબિકા કૌશિકી એ જે રૂપની આખી આભા હતી એમાં એના ચહેરાની ઉપર એમ કહેવાય છે કે લાલ રેખાઓ ઉપસવા માંડી ગયેલી. દમેલ ત્રાંબા જેવી ધીરે 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 આંખ થવા માંડાયેલી પ્રકૃતિનો મરોડ બદલાવા માંડેલો. પણ દૂત તરીકે આવ્યા હતા એટલે માં જાજુ બોલી નહીં, પણ ગંભીર મુદ્રા ધારણ કરી, આંખમાં ક્રોધની જ્વાળાઓ ધારણ કરીને ધીરેથી એટલો જવાબ આપ્યો હતો કે દૂત, તું જે સંદેશો લઈને આવ્યો છો તારી વાત સાચી છે, પણ તું શુંભ અને નિશુંભને કહી દેજે કે મારી મૂર્ખામીમાં ભૂલથી મારાથી એક પ્રતિજ્ઞા લેવાઈ ગઈ છે કે મને યુદ્ધમાં પરાસ્ત કરે, મને યુદ્ધમાં હરાવે અને મારા અભિમાનને ચૂરે ચૂરા કરી નાખે એવા માણસનું જ હું પાણી ગ્રહણ કરવાની છું. બાકી વિશ્વમાં, દુનિયામાં, બ્રહ્માંડમાં હું કોઈનું પાણી ગ્રહણ કરવાની નથી. એટલે જો એવી શક્તિ વાળો કોઈ માણસ હોય તો શુંભ અને નિશુંભને કહેજો કે આવી અને મારી સાથે યુદ્ધ કરે અને યુદ્ધમાં મને પરાજિત કરે અને વિજય મેળવે, મારા અભિમાનનું ચૂર્ણ કરે તો હું એની સાથે પાણી ગ્રહણ કરીશ. ખબર મોકલ્યા ભાઈઓ. પણ આ તો મહાગર્વિષ્ઠ દૈતો હતા. મહાકાળના જડમાં ચાલીને ઉભા રાખી દી શકે એવો મહાપ્રાક્રમી દૈત હતો. એટલે પેલા ધૂમ્રલોચન નામના દૈતને મોકલ્યો છે ભાઈ. અને ધૂમ્રલોચન ગયો કે ચોટલે પકડી 2-3 તમાચા મારી એના અભિમાનનું ચૂર્ણ કરી અને લઈ આવો. બિચારા આ તો ખબર નહોતી કે જેની સામે યુદ્ધ કરવા જવાનું છે એ તો ઠાકરની એ ઠાકર છે, જેના એક ભ્રકુટીના મરાડમાં બ્રહ્માંડના અંડને તોફાની છોકરો ફુગાને ફોડી નાખે એટલી વારમાં આખા બ્રહ્માંડનું ચૂર્ણ કરી નાખે એ ભગવતીને સામે લડવા જવાનું છે. બિચારા દૈતોને ખબર નહોતી. એટલે ધૂમ્રલોચનને મોકલ્યો અને ધૂમ્રલોચને એમ કહેવાય છે કે હિમાલયની ગોદમાં આવીને જે હાકલ કરી, પણ ત્યાં તો હમંકીએ બહારની કિંગ હસી હાક દુતાલીએ વાગીએ ડંબર ડાક ગડારાએ હાથ લંબાવી આજુત જટાજટ ઘોર મંડાણો જો માએ ભભકાર કર્યો અને ભભકાર કરી અને 7 કોટી મદિરાનું પાન કરી અને ભગવતી એમ કહેવાય છે કે હાથમાં ખડક ધારણ કરી અને ધૂમ્રલોચનની સામે ગઈ. ધૂમ્રલોચનને તો માએ ચપટીમાં ચોળી નાખ્યો. ઈ ખબર છે ઈ શુંભ અને નિશુંભને પડી કે ધૂમ્રલોચન જેવા મહાદૈતને એક ઘડીક વારમાં મારી નાખ્યો હશે કેટલી તાકાત વાળી. એટલે ચંડ અને મુંડને મોકલ્યા છે, જાઓ તમે એને પરાસ્ત કરીને મારી માં લઈ આવો. અને ચંડ અને મુંડને મારવા માટે, ચંડ અને મુંડ છે એ ભગવતી અંબિકાને કૌશિકીને મારવા માટે એમ કહેવાય છે કે હિમાલયને ગોદની માલિપા આવ્યા અને હુકાર કર્યો ભાઈ. પણ હુકાર કરતા ભગવતી છે એને એમ કીધું તું ઉભો રે ચંડ, હું માં છું, હું એમનામ સંહાર નહીં કરી શકું. પહેલા મારે મારું માતૃ તત્વ ભૂલવું પડશે. એટલે ઉભો રે, ઉતાવળો થામા, હું મદ્યપાન કરીને આવું છું, હમણાં હું આવું છું, પણ ઘડીક તું ઉભો રહેજે. કારણ કે માતૃ તત્વ ભૂલવા માટે ભગવતીએ મદિરાનું પાન કર્યું છે. અને 7 કોટી મદિરાનું પાન કરીને માએ એમ કહેવાય છે કે પોતાના કેશકલાપને છૂટો મૂકી દીધો. ચંડ મુંડ મારણ શક્તિ વારણ ધર વિકલાર અને કોપ ખડક ધારણ કિયો કારણ અંગસુરાકાલ. અને માએ એમ કહેવાય છે કોપ કરી અને ચંડ મુંડની સામે એમ કહેવાય છે ડગલા માંડ્યા. એનું વર્ણન કવિ કાગ કરે છે કઈ રીતે ડગલા માંડ્યા.
કે ગજન દિગ્જ ડગ ગજન નતત હર હર કર નિર્બલ ગો લચક ચલ ગજે વિતલ હલ ગજે તલાતલ ગિરિગન ખનબલ ભજે તુંડ ચલ ગજે વ્યોમ તલ ગડલ સુબટ ઢલ ગજે હુવે ગંતલ તથી હલબલ કલમલત ચરાચર ગોપ સે ભટ્ટ થટ્ટ મન મોદિતા ચંડી સુકોપ કર ngસુર સર ધોમ નિકર કર ખડગ દર એક વકીત ગન ngસુર ચકિત થર થરા ચરાચર થંબ ભૂમિ ભય થકિત લોલ જર શાયર લર ધરવાત કરત નહવહન થંબ ગય સગન તટની જલ વિબુધ વૃંદ ભય વિકર મેરુગીરી ભય સુખલ બલ બ્રહ્માંડ યંડ હલબલ વિપોલગન ઝુંડ ઝુંડ નર પહેલી જાડ ચામુંડ રક્ત ભય મુંડ સૈરંગન કરન ખંડ ગસ તોલી કર કડડ દંત કડ કડત ખપરંગન હડરન ખડડત જડ ધરગન જડ પડડ ગડર ભેંકાર ગડર લચક સિરા લડથડ ગડર ધક ધકન તંગ હાલત કંદુક દડવડત હલત ધડડ પદ હુસકત હસમસક તબક નારદ હસત ધરની રસાતલ જાતિ દાસ ચામુંડ મચક પદ મોંડ સૈરંગન કડર ખાવ કીય દંતકસ અને મંડી આય ફફકાર કરીને આવી હો ભાઈ હમ 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 એમ કહેવાય છે કે આઈના મોઢામાંથી શબ્દ ઉઠે છે અને અસુરોના મહાશનિને આજનું જે છોકરું છે ઈ ચોકલેટ ને મોઢામાં ચગલાવી જાય એમ કરીને આઈનો આમ કરીને આમ જા ચામુંડાનો હાથ લાંબો થાય અને ઈ દૈતોને હાડકા હાથે કડડાટી બોલાવવા માંડી છે ભાઈ ધીંગાણાની માલ પર બટાચોટી બલી પૃથ્વીના પડદા છે હલબલવા મંડી ગયા છે દિગ્પાળોના મોઢામાંથી પૃથ્વીના છેડા નો છૂટી જાય એટલા માટે દિગ્પાળો દાઢની માલ પર પૃથ્વીના છેડા પકડીને ગોઠણિયા પર થઈ ગયા છે ભગવાન સૂર્યનારાયણના રથના ઘોડા ચામુંડાનો હાકલો સાંભળી દિશા ન ચૂકી જાય એટલે ભગવાન સૂર્યનારાયણે પોતાના રથના ઘોડાઓને ઘડાક લગામ ખેંચીને ઉભા રાખી દીધા છે ધીંગાણું જોવા માટે થઈ ડીમડીમાક 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 ડમરુ નારદે ભોળોનાથ એમ કહેવાય છે વિમાનમાં આવી અને આકાશમાં થંભી ગયો છે ને એવું ધીંગાણું જાય ભાઈ પણ ભગવતીએ છે એવું વિરાટ રૂપ ધારણ કરી અને ચંડ અને મુંડને મારવા માટે થઈને તે દિવસે એમ કહેવાય છે ચિતાના ચામડાના વસ્ત્રો પોતાના અંગની માથે ધારણ કર્યા છે નરમુંડની માળા પહેરી છે અને ભગવતીએ ભયંકર રૂપ વિરાટ રૂપ ધારણ કરી અને ચંડ અને મુંડને ધીંગાણામાં એમ કહેવાય પરાસ્ત કર્યા છે અને બેયના માથા હાથની માલ પર લઈ લોહી નીતરતા માથા લઈ અને ભગવતી ચામુંડા છે એ પાર્વતી પાસે પહોંચી છે પાર્વતી પાસે જઈને કીધું છે કે હે દેવી આ ચંડ અને મુંડને બેયને મારીને એના માથા તારા ચરણમાં અર્પણ કરવા માટે આવી છું અને તેથી પાર્વતીએ આશીર્વાદ આપીને એમ કીધું છે કે હે કૌશિકી હે અંબિકા તું ચંડ ને મુંડ ને મારીને એના માથા મારા ચરણમાં અર્પણ કરવા માટે આવી છો ને એટલા માટે હું તને આશીર્વાદ આપું છું જા જગત હવે તને ચામુંડાના નામથી ઓળખશે અને બ્રહ્માંડમાં તારી કીર્તિનો કોઈ દેવી જેટલી કીર્તિ નહીં હોય એટલી તારી કીર્તિનું સ્થાપન બ્રહ્માંડમાં થશે હું આજથી તને ચામુંડાનું નામ આપું છું ઈ અંબિકા કૌશિકાનું પાર્વતીએ જે નામ આપ્યું ઈ મારે જે વાર્તા માંડવી છે ચંડ અને મુંડનો વિનાશ કરવા વાળી ઈ ભગવતી ચામુંડા જે ચોટીલાની ચોટી ઉપર આવીને બેસી ગઈ છે ચોટીલાના ડુંગરની માથે આવીને બેઠી કોટડાના કોઠામાં બેઠી પાનેરાના પાડમાં બેઠી અને એ ભગવતી ચામુંડા જે છે જ્યારે જ્યારે અસુરોનો ત્રાસ વધ્યો છે ત્યારે ત્યારે ભગવતી એમ કહેવાય છે કે પોતાના ભક્તને બચાવવા માટે પોતાના દીકરાને બચાવવા માટે દેવ તત્વને બચાવવા માટે માતાજીએ ડગલા માંડ્યા છે પછી ભગવતી ચામુંડા છે અનેક રૂપે પાછી સૌરાષ્ટ્રમાં ભારત વર્ષમાં અવતાર પણ લીધો છે રવરાજ નાગલ તુહી રાજલ ગાજ કાગલ ગંબિકા કામાજ પીઠડ તુહી કર્નલ બુટ બલ્લળ બાલિકા ખરી માત મોગલ તુહી ખોડલ ધરત રૂપા ધારણી ચામુંડ પ્રગટી આદ શક્તિ પ્રખ દૈતા ભોગણી આપણી જે લોક જગદંબાઓ છે એમાં ઘણા છે ચામુંડાનો સીધો અવતાર છે રવરાઈ છે એ ચામુંડા છે રવેચી છે એ ચામુંડા છે નાગણેચી છે એ ચામુંડા છે ડુંગરેચી છે એ ચામુંડા છે અને તળાજામાં આ કાગબાઈ છે એ પણ ચામુંડાનું રૂપ છે રવરાજ રહેચી મુહ માડેચી ચાલક નેચી ચામુંડા છંદો અને કવિતાઓ સાક્ષી પૂરે છે એની પણ એકલી દેવતાઓને મદદ કરી એમ નહીં એકલા દેવતાઓના અસુરોના ત્રાસને શાંત કરી અને સ્વર્ગનું રાજ્ય પાછું અપાયું એમ નહીં પણ એક મેલો ગેલો માણસ છે ને
એ જો પ્રાર્થના કરે ને તો ભગવતીએ ન્યાય એનો અરજ સાંભળી છે. ભગવતીએ ન્યાય એમ કહેવાય છે કે એની અરજ સાંભળી છે. અને એટલા માટે એના માટે તો કવિઓ એમ લખ્યું છે કે માં તું તો કેવી છો. પણ મોઢા ફાડીને માવડી જેદ છોરું દીએ સાર પણ તેથી ધરતીએ જોને દાવણ જરે આ તો વાદળીએ વરસાદ. એ માં તને જે દિવસે છોરું યાદ કરે ને પછી એને મંત્ર જાપની ખબર ન હોય, પછી એને શાસ્ત્રોક્ત વિધિ વિધાનની ખબર ન હોય, પણ રામકૃષ્ણ પરમહંસ દેવ તો એમ કહેતા કે માના આરાધવા માટે મંત્રની જરૂર જ નથી. એની મૂર્તિની સામે બેહી જાવ, એની પ્રતિમાની સામે બેહી જાવ અને ફક્ત માં 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 શબ્દ હયામાંથી ઉઠવા માંડે ને તો એ મદદ કરવા માટે આવે. એવી જ એક સત્ય ઘટના બનેલો પ્રસંગ છે. ગીરમાં નમળે ગામ, ત્યાં તો નાના નાના નેહડા ધન ચારણના ધામ કે જ્યાં દધ મલિયા ડોટું દીએ. ગીરમાં નમળે ગામ, નાના નાના નેહડા, નેહવાસી ચારણોના જીવન. નાના નાના નેહડાની માલ પર રહેવા વાળા ઈ ગીરના ચારણો છે, ઈ ગાંડી ગીરમાં રહેવા વાળા ચારણો છે. એમાં એક દિવસ ગીરના જંગલમાંથી રાણા જગાની ફોજ નીકળી અને ચારણોના નાના નાના છોકરા છે ને એ ધૂળમાં રગદોળાયેલા મેલા ગયેલા છોકરા રમતા હતા. એમાં રાણા જગાના ફોજના માણસોમાંથી કોકે ગીરના ચારણોના છોકરાને એમ કીધું જુઓ તો બિચારા દેવી પુત્રો કહેવાય છે, જગદંબાના બાળકો કહેવાય છે ને કેવી દશામાં જીવે છે બિચારા, કેવી હાલતમાં જીવે છે બિચારા. શબ્દ મેણું કોઈને મારીએ નહીં, મેણું માથા નો ખા. કાને પડ્યો શબ્દ ભાઈ. એ બાળકોએ જઈ અને એના માવતરને નેહડામાં વાત કરી, બાપુ રાણા જગાની ફોજના માણસો એમને બિચારા કીધા. કઈ વાંધો નહીં બેટા, ભગવતી એના શબ્દ છે એના મોઢામાં પાછા હોંપશે. આડા ફરી અને ચારણો એમ કહેવાય છે કે જય માતાજીની કરી અને રાણા જગાની ફોજને રામ રામ કર્યા, જય માતાજીની કર્યા અને કીધું કે આજની શાહુ પીધા સિવાય અમે તમને જવા નહીં દઈ, રોકાઈ જાઓ. એવડી મોટી ફોજ છે અને ફોજમાં એટલા બધા માણસો છે એટલે ચારણોના નેહડામાં આટલી ફોજને જમાડવાની વ્યવસ્થા ન થઈ શકે. એટલે ચારણોને હેરાન ન કરવા માટે એક જણાએ કીધું કે ભલા માણા અમારા રાજાને રાણા જગાને તો હોનાના થાળમાં જમવાનો નિયમ છે. એટલે એમ કે નાઈ ન પાડી કહેવાય, અપમાને ન કર્યું કહેવાય અને વાત હંચવાઈ જાય કે તમારા નેહડામાં હોનાનો થાળ ક્યાંથી હોય, અમારો દરબાર તો સોનાના થાળમાં જમે છે. તેથી ચારણોએ કીધું તું જે જોગમાં એ આશરો દીધો, જે જોગમાં એ જીવન દીધું એ હોનાનો થાળી દેહે, પણ આજ તને જેમાં સિવાય નહીં જવા દે. રોકાઈ ગયા ભાઈ. અને ચારણ એમ કહેવાય છે કે ભગવતીના મઠમાં આવી, ભગવતીના ઓરડામાં આવી અને મીંડો યાદ કરવા આવડ ખોડલ ગાવી ગાવી મોગલ મચરાલી માત ગાવી મેલડી જાગી જ્વાલાંદા ઢાળી અંબે કર્નલ ગાવી આવી બહુચરંગરુ બાળી હાલી આવી હિંગોળ ગેલ રાજલ મહાકાળી હે નવે લાખ લોબડિયાળી. આરાધન કરું છું માં તારા નામના ભરોહે આખી ફોજને મેં જમવા માટે રોકી છે. એક સુવર્ણ થાળની જરૂર છે માં. જો સોનાનો થાળ નહીં મળે તો આ પેટમાં કટાર નાખીને મારો પ્રાણ નહીં રાખું. ત્યાં તો જગદંબાની જ્યોત જે જળા 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 થતી તેમાંથી એમ કહેવાય છે કે શબ્દ ઉઠ્યો તો, દીકરા મારા દીકરાને મેં કોઈ દી પેટમાં કટારું નાખી નથી, પણ પેટમાં કટારું નાખવા વાળાના હાથને મેં એમ કહેવાય છે મૂળમાંથી ઉખેડી નાખ્યા છે. કોઈ દી મારા દીકરાની સામે જેથી જોવે ને એની સામે જેથી કોઈ કપરી નજર કરે મેં સહન નથી કરી. જા બાપ, એક હોનાનો થાળ નહીં પણ મારું નામ લઈ અને પડિયામાં દૂધપાક પીરવતો જાજે અને એક એક પડિયાને હાથ અડાડતો ચામુંડનું નામ લેતો જાજે. અને આખી ફોજને જો સુવર્ણ પાત્રમાં જમાડું, હોનાના પાત્રમાં જમાડું તો માનજે કે ચામુંડાએ જમાડી છે. આખી ફોજને સોનાના પાત્રમાં પડિયામાં જમાડ્યા પછી ઈ રાણા જગાની ફોજના માણસો ઉભા થતા જા જમીન. ત્યારે ગીરના ચારણો એમ કીધું તું બાપા તમારા એઠા પાત્ર છે એ ભેગા ઉપાડતા જાજો, અમારા નેહડામાં કોઈ એવો બિચારો નથી કે તમારા એઠા ઉપાડે. ભગવતી મદદ કરે તો આમ મદદ કરી શકે, માં મદદ કરે તો આમ મદદ કરે. અને એના માટે એમ કહેવાય કે મોઢા ફાડી અને માવડી જેથી છોરુડા દીએ સાદ તેથી ધરતીએ ધાવણ જરે અને વાદળીએ વરસાદ.
પોગી ભલા જોન પાને રે થી પોગી ભલા અને સમદર વિધિન સાત પણ તારી વેણે કરતી વાત તાર ભેરે જો ચાવંડ ભાઈલા ગઢને કાંગરે ગન જડિયો બેલાજ જે પણ ગેમાંથી ઉપાડે અરે જોને છોડાવ્યો તે ચામુંડી ગરલું બુગરાલમ નાહક નદાલમ ભગદા ભાલમ વિગરાલમ દંડાક ડમાલમ ગો બુગરાલમ બાજ બદાલમ બડદાલમ ખડગે લલગાલમ જોમ ભજાલમ ગૌડડદાલમ ડિંદુંડા ખડગે ધરખંડા સુરમ ચંડા ભાઈ બ્રય કોંડા ચામુંડા માડી ભાઈ બ્રય કોંડા ચામુંડા ધરણી ધરગત ખડગા ખડગત ભડ ભડગમ ગોબર્ણમ ખડગત ધરણી ધરગત ખડગા ખડગત ભડ ભડગમ રણ મેં કત રણગત મેર સુમરણગત ખડરડ રણગત નસગારગમ બે પડસુર પડગત ગોદલ ગણગત ભયગણ બદ બદ જરઝુંડા ભાઈ ભાઈ કુંડા ચામુંડા માડી ભાઈ ભાઈ કુંડા ચામુંડા માં ભાઈ ભાઈ કુંડા ચામુંડા પાનેરેથી પોગી ભલા સમદર વિંધીન સાત તારે વેણે કરતી વાત તારે ભેરે સાવંડ ભાઈલા અરે કાળાને ગઢને કાંગરે અને જડિયેલ બેલા જે એમાંથી ઉપાડે સોડાય વોતે સાવંડી અને તારા જે સેવક પરે કોઈ કફરી મીટ કરે એને લાંબા કાતા લે તે સિરે જાડા સાવંડી તારા જે સેવક પરે કોઈ કફરી મીટ કરે ભગવતીનો સેવક હોય જગદંબાનો ઉપાસક હોય શરૂઆતમાં જ મેં જે ભગવતી ચામુંડાની ઉત્પત્તિની કથા કીધી પછી દેવગણ હોય તોય ભલે સુરગુણ હોય તોય ભલે ઋષિ હોય તોય ભલે મુનિ હોય તોય ભલે અને ગામડાનો એક અબુધ માણસ હોય તોય ભલે જેમ ચોટીલાના ટૂંકની માથે આવીને આવી બેહી ગઈ જેમ ચોટીલાના પહાડની માથે આવીને બેહી ગઈ પાંચાલની ધરતીમાં જેના નામના એમ કહેવાય છે ડંકા વાગવા માંડ્યા જેની નિશાનો ધજાઓના નિશાન છે ફટાકા મારવા માંડ્યા ઈ ભગવતી ચામુંડ છે ઈ ગોહિલવાડના મહુવા તાબાના કોટડા ગામના એક બાજુ એમ કહેવાય છે કે વિષ્ણુનો હાહરો છે ઈ દરિયો છે ઈ ઘુઘવાટા કરતો હોય થપાટું મારતો હોય એક બાજુ માતાજીની નોબતું વાગતી હોય નગારા વાગતા હોય સાંજનું ટાણું હોય ધૂપની ધમક લાગતી હોય
એ ભાયા નામનો જે ભીલ હતો એને એમ કહેવાય છે કે ભગવતી ચામુંડનું એવડું મોટું ઈષ્ટ હતું કે તેથી તો એ ભાયાના વાણ છે એ દરિયાની મેલ પર હાલતા હોય અને પ્રદેશમાં જે દિવસે એમ કહેવાય છે કે ભાયા ભીલને જેથી મુશ્કેલી પડે તેથી પાનેરાના પહાડ માથેથી, કોટડાના કોઠા માથેથી, વેરાઈના મઠ માથેથી, પાનેરેથી પોગી ભલા સમદર વિધિન સાથ તારે વેણે કરતી વાત તારે ભેરે સાવંડ ભાઈલા. તેથી એમ કહેવાય કે ભાયા ભીલને છોડાવવા માટે ભગવતી સાત સમદર વિધિન ચામુંડા જઈ શકતી હોય. અને કાળા ભીલને એને જે દિવસે પ્રદેશની હુકુમત જીવતો ગઢમાં ચણાવી નાખવાની તૈયારી કરે અને તેથી આર્તનાદ કાળા ભીલે કર્યો તો કે હે ચામુંડ, હે ભગવતી ચામુંડા, અમે જો તને પૂજતા હોય માં, તારા નામનો આધાર લઈને બેઠા હોય હે ભગવતી, અને આજ જો હું તારો દીકરો તે મને વચન આપેલું, મારા બાપના વચને તું બંધાણી છો, અને આજ જો હે ચામુંડ તું ભેર નહીં કરતો હવે કોણ ભેર કરશે? હે માં આજ હું તને કહું છું, પરદેશે તું પરવરી કે વાયો કળયુગ વા, ચામુંડ કી નથી સુણતી તું મારી ધાબળિયાળી થા. હે માં તું કોટડાના કોઠો છોડી અને તું ક્યાંક પ્રદેશમાં વહી ગઈ છો? એ જગમાયા હે ચામુંડા તને કળયુગનો વાઈ ગયો છે. ચામુંડ કી નસે સુણતી મારી ધાબળિયાળી થા. હે ધાબળિયાળી, હે ચામુંડા, મારો પોકાર શું કામ નથી સાંભળતી? મારા હૈયાની ધાર શું કામ નથી સાંભળતી? આ પ્રદેશની માલિપા જો હું પાણામાં ચણાઈ જાઉં તો માં તારી પૂજા કરી નહોતી કહેવાય. હે ભગવતી તો તારી પૂજા કરી ન કરી કહેવાય માં. પણ ત્યાં તો આ ચામુંડા ચંડ અને મુંડ જેવા મહાઅસુરોને એક ચપટીમાં ચોળી નાખે. એ ભગવતીને ઈ પરદેશીઓના ગઢના ખડકેલા ઈ બેલાને પાડતા કેટલી વાર લાગે? કાળાને ગઢને કાંગરે જડિયલ બેલા જે એમાંથી ઉપાડે તે સોડાય તે સાવંડી. એમાં તારા જે સેવક પરે કોઈ કફરી મીટ કરે, એને લાંબા કાતા લે સિરે જાડા સાવંડી. એ ભગવતી છે એ કોઈ દિવસ પોતાના બાળકનું સંકટ સહન નથી કરી શકતી. ચંડીપાઠમાં તો એમ કીધું છે કે આખો ચંડીપાઠ કરવાની જરૂર નથી. ભયંકર વનમાં સિંહાદિક પ્રાણીઓથી માણસ ઘેરાઈ ગયો હોય ત્યારે ભગવતી દુર્ગાએ સ્વમુખે કીધું છે. પછી માણસનો ભય હોય તોય ભલે, અસુરોનો ભય હોય તોય ભલે, ભૂત પ્રેતાદિનો ભય હોય તોય ભલે, ગ્રહાદિકનો ભય હોય તોય ભલે, અને સિંહ આદિ હિંસક પ્રાણીઓનો ભય હોય તોય ભલે, સંકટની વચ્ચે માણસ ઘેરાઈ જાય ત્યારે દુર્ગાએ એમ કીધું છે કે બીજું કંઈ કરવાની જરૂર નથી. નામાવલી મિમામ યસ્તુ દુર્ગાયા મમ માનવઃ પઠેત સર્વ ભયાન મુક્તો ભવિષ્યતિ ને સંશયા. હું દુર્ગા પોતે કહું છું કે મારા 32 નામની જે માળા જપવા માંડે, નામાવલી મિમામ યસ્તુ દુર્ગાયા મમ માનવઃ પઠેત સર્વ ભયાન મુક્તો, એક જ વાર સ્મરણ કરવાથી અને ભય મુક્ત કરી નાખ્યું. દુનિયાની કોઈ તાકાત ન રોકી શકે. આખી જે ચંડીપાઠની વિધિ છે એ આપણે ત્યાં સફળ એટલા માટે નથી જતી કે ચંડીપાઠમાં સ્પષ્ટ લખ્યું છે આજના જે કર્મકાંડી અમુક જે માણસો છે એ વિધિ છોડી દે છે. ચંડીપાઠનું જયારે વિધાન કરવું હોય ત્યારે કુંજિકા સ્તોત્રને પહેલો યાદ કરવો પડે. કુંજિકા વગરની જે ચંડી કરે છે એના માટે ભગવતીએ પોતે એમ કીધું છે કે કુંજિકા વગરનો ચંડીપાઠ એવી રીતે વ્યર્થ જાય છે, અરણ્ય રોદનમ યથા, વનમાં માણસનું રોણું નિષ્ફળ જાય એવી રીતે કુંજિકા વગરનો ચંડીપાઠ નિષ્ફળ જાય છે. કોઈ કર્મકાંડી બ્રાહ્મણને પૂછી જોજો, તમારા ઘરે વિધિ વિધાન હોય ત્યારે કુંજિકા કરતા નથી. કુંજિકા માટે પ્રથમ દુર્ગાએ એમ કીધું છે કે ન કવચમ ન અર્ગલા સ્તોત્રમ કિલકમ ન રહસ્યકમ ન સુક્તમ નાપી ધ્યાનમ ચ ન ન્યાસો ન ચ વાર્ચનમ. આ કંઈ કરવાની જરૂર નથી. અર્ગલા કરવાની જરૂર નથી, કવચ કરવાની જરૂર નથી, ધ્યાન અને ન્યાસની પણ જરૂર નથી. કુંજિકા પાઠ માત્ર દુર્ગા પાઠ ફલમ લભે. એક કુંજિકા કરો, આખા ચંડીપાઠનું ફળ મળે. અને શું ફળ મળે તો કે મારણમ મોહનમ વશ્યમ સ્તંભનો ચાટનાદિકમ પાઠ માત્ર સંસિદ્ધિએ કુંજિકા સ્તોત્રમ ઉત્તમમ. તમારા શત્રુને મારી નાખવો છે તો મારણ પ્રયોગ પણ થઈ શકે કુંજિકાથી. મારણમ મોહનમ, તમારે કોઈને મોહિત કરવો છે તો એ પણ થઈ શકે. રાજાને મોહિત કરવાના પ્રયોગો ચંડીપાઠમાં છે, રાજ્યને મેળવવાના પ્રયોગો ચંડીપાઠમાં છે, કોઈને વશીકરણ કરવાના પાઠ છે એ ચંડીપાઠમાં છે, કોઈનું બંધન કરવાના છે
ઈ પણ પ્રયોગ છે, પણ આ બધું તમારે કંઈ ન કરવું હોય, પણ મારણમ મોહનમ વશ્યમ સંભનો ચાટ નાદિકમ પાઠ બાત્રેણ સંસિદ્ધેત કુંજિકા સ્તોત્રમ ઉત્તમમ. આ એક કુંજિકા કરવાથી આ બધું પ્રાપ્ત થઈ શકે છે. એમ દુર્ગાએ કીધું છે, પોતે સ્વમુખે કીધું છે. મારી વાત નથી, ચંડીપાઠની વાત છે. તો ઈ ભગવતી, પણ જે ચંડીપાઠ નથી જાણતો, જેને ખબર નથી, એને તો એમનામ ગરબામાં કીધું છે, કોઈએ દુહામાં કીધું છે કે માં હું મુશ્કેલીથી ઘેરાઈ ગયો છું, મારે કરવું શું. સૌરાષ્ટ્રના એક સુપ્રસિદ્ધ કવિ, એની માથે જે મુશ્કેલીઓના વાદળા ઘેરાવા માંડ્યા, તે દિવસે એ કવિએ એમ કીધું તું આહુડા પાડતી વખતે, હે માં, માડી મારે આબુ એ છેટો ને પાવો વેગળો. હે માં, હું મુશ્કેલીમાં ઘેરાઈ ગયો છું, મને જેલના બંધને હેરાન કરી નાખ્યો છે, હું પોકાર કરું છું, પણ આબુ પર્વત ઉપર બેઠેલી અંબાજી બહુ આગી છે, પાવાગઢમાં બેઠેલી મહાકાલી પણ બહુ આગી છે. માં, હું મૂંઝાણો છું બહુ, હવે મારે કરવું શું. માડી મારે જાબુ એ છેટો ને પાવો વેગળો. એ ચોટીલે મારો ભલાજી નહીં હાથ રે ઠાકર ની ઠાકર. હવે તારો મઢડો એ વેલો ચાવંડ તું દેખાડ ને. હે કોટડામાં બેઠેલી માં, હું ઘેરાઈ ગયો છું, હે ચામુંડ તને યાદ કરું છું, મારો અવાજ ક્યાંય પહોંચતો નથી ને મારે અહીંયા પરિસ્થિતિ શું છે કે માડી મારે દિવસ એવું ગે ને દિવસ ગાથ મેં. એ સંધ્યા ટાણે મારી ખંભાતી ખંભલાય રે ઠાકર ની ઠાકર. હવે તારો કોટડો એ ચામુંડ વેલી તું દેખાડ ને. હે ચામુંડા, મારે મારો કોટડો જોવો છે માં, હવે તું જલ્દી મને તારો કોટડાના દર્શન કરાવ. અને તેથી ભગવતી ભેર કરવા માટે આવી. પણ જેમ ચોટીલામાં ભગવતી ચામુંડ બિરાજી, એમ ગોહિલવાડના કોટડા ગામે ભગવતી કઈ રીતે આવી, એનો નાનકડો એક પ્રસંગ મારે આપને કહેવો છે. મારવાડની ધરતી, થલ મુંડા, જળ સીસરા, કામન લંબે કેશ, જ્યાં નર પટ્ટા ધર નીપજે એવો આવ્યો મરધર દેશ. મરુભૂમિ, મારવાડની ધરતી, એમાં જસાભીલ નામનો એક માલધારી માણસ રહી. આંગણે ગાયો ભેહુના દુજાણા છે અને ધકબક બોલ્યો. સાહેબી છે એ જહાભીલ ની બરોબર આમ ટેકો લઈ ગયેલી, એવી જમાવટ થઈ ગયેલી. ભગવતી છે ખમકારા કરતી હોય, ચામુંડા છે એની કુળદેવી પણ ખમકારા કરતી હોય. ભાઈ, જસાભીલની પાસે એક કાળી કવલી ગાય હતી. ઈ ગાયનું દૂધ છે એ પડદો આડો રાખી અને જહોભીલ જદી એમ કહેવાય છે કે એની સ્તુતિ કરે. મરુત વેમ મંગલા રૂપ જલ થલા રમંતી ભક્ત વત્સ બદ ભલા દુષ્ટ કલ દલા દમંતી વદત નેત વિમલા નાવ ગુણ થલા નવાની ચારખાન ચિરથલા ભૂત ભૌકલા ભવાની કલ કલા તેજ ક્રોધ આજ કલા બંસે ચસ્ચહુ વેવલા બંસે જસ ચહુવેવલા મંગલા જલા ચોડાજ મઢકરણ જૈત ચામુંડ કલા. એમ કરી સ્તુતિ કરી અને દૂધનો પ્યાલો છે એ પડદાની આડો મૂકી દે. ભગવતી ચામુંડા છે એમ કહેવાય છે કે દૂધનો પ્યાલો છે એ પોતે પ્રસાદ રૂપે ગટગટાવી જતા હતા. એટલો જસાભીલની ઉપર એમ કહેવાય છે કે ચામુંડાના ખમકારા હતા. એટલા જસાભીલની માથે માં એમ કહેવાય છે કે તૃઠવાન હતી. પણ એમાં દુકાળ પડ્યો. એક તો મારવાડની ધરતી, જ્યાં પાણીની જ બારે માસ તંગી હોય, એમાં દુકાળ પડ્યો. જેઠ મહિનો ગયો કોરો, આહાડ મહિનો ગયો ભાઈ. જેઠ જો કોરો જાય તો એનો ખંડમાં ખટકો નહીં, પણ આહાડનો એક દી જાય તો પછી વહમો લાગે વેરડા. જેઠ જો કોરો જાય તો એનો ખંડમાં ખટકો નહીં. જેઠ કોરો ગયો, આહાડ કોરો ગયો. પશુધન છે, માલધારી માણસોને તો વરસાદ ઉપર આધાર હોય. પણ વણખગે
વણ ખાગવે અમે વણ જો નાતી લઈને પણ વણ માવતરે ગમે જીવીએ પણ એક તું વીણ મરીએ જ મેઘ અમે તો વણ ખગે વણ ખાગવે આ વણ જો નાતી લઈને આ બધા વગરથી જીવી શકાય વણ હગે વણ હાગવે વણ નાતી લે ને પણ હે મેઘરાજા બધાએ વગર જીવી હગાય પણ એક તું વીણ મરીએ મેઘ પણ તું જો ન આવી ને તો જગતમાં અમે મરી જાય બાપ ભયંકર દુકાળ પડ્યો મનસ્તર ફળે જમ જળ વિના માછલી પી ગયો રુધિરને આગલી પાછલી કાહું તાંબુ પિત્તળ ધાતનો રૈકલી કમરમાં લંગોટી હાથમાં કાચલી દેવ કોઈપો હવે કેમ નવશે ધણી ગેબના નગારા કાળના ગડગડે પણગનો ગાબથી એક ભોરું પડે અરે ઢોર ગૌ બહેને ક્યાંય નો રિયા ધડે અને ખોવાની મેદની ચડી જેમ ખૂપડે દુનિયા તણી તો માઠી આવી દિશા ખલકની કોરતી એમ પ્રભુ ખિશા વળી નર નારને ઘણા પડિયા વખા અને બોકાહા મેલતા મિલા જંગલ બચા અરે લીંબુ દો જેની મૂછ પર લટકતા ચાલતા મરડમાં ઠરડમાં ચટકતા ઈ ઊંધેધડ હાલતા ક્યાંય નો અટકતા એવા મર્દો ભૂંડે હાલ થયા જ દેશમાં ભટકતા કવિઓ મેઘરાજાને વિનંતી મીંડા કરવા કહે મેઘરાજા કે ગાંબુ ને જાંબુ સુકાજી ગયા અને ખેડૂતો જે મેલી બે વડરાશ તોય નાગો રે ધરતી નો ધણી મેવલો આજ ગાંબુ ને જાંબુ સુકાજી ગયા અને ખેડૂતો જે મેલી બે વડરાશ તોય નાગો રે ધરતી નો ધણી મેવલો પુકાર સાંભળ્યો નહીં ભયંકર દુકાળમાં જહા ભીલે એમ કહેવાય છે ભગવતી ચામુંડને મંડી આરાધના હે માં મોટો માલધારી છું સમાજમાં નામ મોટું છે તારો આશરો અને તારો આધાર લઈને બેઠો છું માં મેહુલિયાએ તો અમારી પ્રાર્થના ન સાંભળી પણ માં જેથી તું પ્રાર્થના ન સાંભળ જેથી તું જાકારો દઈ દે તેથી અમારે ક્યાં જવું ભગવતી માલદૂર કેમ નફાવા માં મોટું નામ છે લોકો મારી આશા કરીને મારા આંગણે આવીને ઉભા રહે તેથી માં એને જવાબ હું દઈશ અને કર્યો ચામુંડાએ ધુતકાર ભાઈ પડદાની વાહે થયો ખમા બામ જહા મૂંઝાવાની જરૂર ન હોય હું ચામુંડ તારી માથે પ્રસન્ન છું હું ભગવતી તારી માથે પ્રસન્ન છું તારે મૂંઝાવાની જરૂર ન હોય સાંજને જાણે જેથી ગુગળનો ધૂપ કરે અને મારા એમ કહેવાય છે કે આમ દીવાની વાટ જે દિવસે હંકોરીને જરાક પ્રગટ થાય અને મારી પ્રાર્થનાની શરૂઆત થાય આંખ બંધ રાખજે જેવી મારી પ્રાર્થના પૂરી થાય એ વખતે તું મારી જે મૂર્તિ છે એની ડાબી બાજુએ નજર કરજે હો નામો રોકડી પડી છે તારે મૂંઝાવાની જરૂર ન હોય પણ જોજે હો 100 સોનાવર છે પહુડા માટે વાપરી નાખજે મૂંગા ઢોર માટે વાપરી નાખજે આંગણે આવેલા ભૂખ્યા માટે વાપરી નાખજે એમાંથી જેથી ઘરમાં હંગરવાનો લોભ આવ્યો તે દિવસે હોનામોર મળતી બંધ થઈ જશે પણ જહોબીલ છે પોતાની પત્નીને વાત કરી કે આજ જગદંબાએ મને વચન આપી દીધું છે આપણે તો ઉગરશું પણ મારવાડની પ્રજાજન પણ ઉગરશે મારવાડનું પશુધન પણ ઉગરશે અને હાજને ટાણે એમ કહેવાય છે કે હાથની મેલપા ધૂપીલીઓ લઈ અને ગુગળના ધૂપની ધમક મંડી બોલવા અને અહીંયા પ્રાર્થના શરૂ થઈ કે જયતિ જયતિ જય માત જયતિ કારણ સબ કરની જયતિ ભરન ભંડાર જયતિ તારણ ગુરુ તરની જયતિ બુદ્ધ ગુરુદેવ દત્ત વાજક વરદાજી જયતિ ગાતિ ગન્નાતિ પિંડ બ્રહ્માંડ ગુપાજી અવલોક લોક સાધત અખિલ કરની અસુર વદ કાલિકા રોહમો સહાજ સબ ઠોર પર જય જગ ચંડી જ્વાલિકા નાદિ ગગમ ગૌતાર દૈત મહિષાસુર ધરની આદિ ગગમ ગૌતાર કૈટ મધ ભક્ષન કરની આદિ ગગમ ગૌતાર રક્ત સિર ગ્રહ રગદર આદિ ગગમ ગૌતાર ખલન દલ દલે ખગદર સુર નર નાગ સા દંત નીદ કરની દુષ્ટ વદ કાલિકા રોહમો સહાજ સબ ઠોર પર જય જગ ચંડી જ્વાલિકા ભગવતીની પ્રાર્થના પૂર્ણ થઈ અને આમ જ્યાં ડાબી બાજુએ નજર કરી તો હોનામોરનો ઢગલો જોયો ભાઈ
સોનામર જોઈ પરહના પલ્લા છૂટવા માંડ્યા ભાઈ. આંતરવાહી પાઘડી નાખી અને આહુડાની ધારે છે એ ચામુંડાની મૂર્તિની સામે એમ કહેવાય છે, ભગવતી ચામુંડાના ત્રિશુલની સામે છે. જહોબીલ રહર આહુડે રોતો રોતો બોલે છે કે માં, કેટલો ઉપકાર તારો માનું. હે માં, તારો કેટલો ઉપકાર છે. ચામુંડા, હું જિંદગી આખી તને તો ન ભૂલી શકું, પણ માં તારા ખમકારાથી હું નહીં પણ મારવાડનું પશુધન જીવી જાય. માં ખમા તને માં. ખમકારા કરીને જહોબીલ ઉભો થયો ભાઈ. માણસોને ખબર કવડવા માંડી કે દુકાળમાં જહોબીલ છે એ રોટલો આપે છે, પશુઓને ખડ આપે છે. માણસના ટોળા છે પ્રાગવડની માથે પંખીઓના ટોળા ઉતરવા માંડે એમ આ તો પછી તો રાંકાઓનો પ્રાગવડ ગણાવવા માંડ્યો ભાઈઓ જહોબીલ. પણ તુલસીદાસજી રામચરિત માનસમાં લખે છે કે નહ કોઈ અસ જન્મા જગ માહી પ્રભુતા પાહી ઓર જાહી મદ નાહી. એવો કોઈ માણસ છે જગતમાં જન્મો જ નથી જેને મોટાઈ મળે, જેને સંપત્તિ મળે, જેને બુદ્ધિ મળે, જેને જ્ઞાન મળે અને એને મદ નો આવ્યો હોય, એને અભિમાન નો આવ્યું હોય. ન કોઈ અસ જન્મા જગ માહી પ્રભુતા પાહી ઓર જાહી મદ નાહી. એને મદ નો આવે એવું બને નહીં. કાળ મહારાજ પડખું ફેરવવાના હોય. આનંદ કે કર્માનંદા ભેદી કી ભૂલંત. ડાયો માણસ શું કામ ભૂલ ખાય? આનંદ કે કર્માનંદા ભેદી કી ભૂલંત. કે એની દશા રૂઠે અને દી ફરે ત્યારે અવળા ખોપ કરંત. એની દશા જ્યારે બદલાવાની હોય ત્યારે માણસ અવળા ખોપ કરીને બેહે છે. પણ માણસોને મળ્યો છાતી ફુલાવીને જહોબીલ વાત કરવા કે આ તો જહોબીલ દુકાળ ઉતરાવી હગે, બાકી બીજાના બાપની ત્રેવડ નહીં, હું જહોબીલ છું ભાઈઓ. અને અભિમાનના એમ કહેવાય છે કે મસ્ત બેડ્યો ભાઈ. પત્ની માલબાઈ ઘણું સમજાવે છે કે બિલ રહેવા દે, આ ચામુંડની કૃપા છે, આ તો એની કૃપાના કારણે આપણે ઋણા છીએ. અરે ચાવંડને મજબૂર કરી નાખનારો હું જહોબીલ. ચાવંડને પણ મારી આંટીએ વળવું પડે, હું કહું એમ ચાવંડને કરવું પડે. અને મીડિયા એમ કહેવાય છે કે અભિમાન આવવા. બીજે દી હાંજની ધૂપની ધમક થઈ અને નજર કરી, સોનામોર નહોતી. જહાબીલને નીંદર ન આવી. રાત્રે એમ કહેવાય છે આકાશમાંથી શબ્દ ઉઠ્યા કે જહા, જીરવી ન હોય ગયો ને મારી કૃપાને. દુનિયામાં કોઈ છે ને એ કૃપાને, એટલી મોટી કૃપાને કોઈ જીરવી નથી શકતું. બાપ એમાં તારો વાંક નથી. પણ હવે ચાવંડને તું યાદ કરતો નહીં, ભૂલી જજે ચાવંડને. પછી તો બહુ રોયો છે, પસ્તાવો થયો છે. રાંકા નગર નો નીપજે, રાંકાની ખાણ્યું નોય ધર ખૂટે, અને માઢું મરે પછી વો સબ રાંકા હોય, બાકી રાંકા નગર નો નીપજે અને રાંકાની ખાણ્યું નોય. રાંક થઈ ગયો ભાઈઓ. એક દી જેના આંગણે હજારો માણસોની ધકબક બોલતી હતી, લાંબા હાથ કરી અને એમ કહેવાય છે કે અનક્ષત્રની માલપા જે માણસો ઉભા રહેતા હતા, આજ ઈ વખત આવીને ઉભો રહ્યો. માની અકૃપા થઈ. એટલે જહાબીલને જે એક દી દાન દેવા વાળો માણસ છે એ હામાં લાંબા હાથ કરી અને ખાવાનું લેવા માટે લાઈનમાં ઉભું રહેવું પડે એવી પોઝિશન થઈ ગઈ, એવી પરિસ્થિતિ થઈ ગઈ ભાઈ. ગુજરાતની ધરતીની માથે નજર ગઈ કે થોડાક જે હવે પહોળા વધ્યા છે, થોડીક ગાવડિયું ગવતરીયું છે, એને લઈ અને ખોરઠમાં વયો જાઉં, ગીરની ધરતીમાં વયો જાઉં. સંપત હોય તો ઘર ભલો અને નકર ભલો પરદેશ. પણ માલબાઈ છે એ માતાજીની પૂરી ઉપાસક હતી. રોતા આહુડે પોતાની ધરતીની વિદાય લેતી વખતે માલબાઈએ મારવાડની ધરતીની ધૂળને મુઠ્ઠી લઈ અને પોતાની ચુંદડીના છેડામાં બાંધીને એમ કીધું હતું કે માં, અમારા ગણાને માફ કરી દેજે. તે ધરતીમાં તારા આશરે અમે એટલા વર્ષ જીવ્યા છીએ. મારી લોબડીના છેડે તારી મુઠ્ઠી ધૂળને બાંધીને હું વહી જાઉં છું. જિંદગી જીવી ત્યાં સુધી હે માં, હું તારા ઉપકારને નહીં ભૂલી શકું. વિદાય લીધી ભાઈ રોતા આહુડે ધીરે 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 ગુજરાતને પસાર કરી ગીરમાં આવ્યા. વડ વડ વાઈએ જકિયા હલસર ટકિયા આણ, પછી મેલી અને જટા મોકલવી કોઈ જડધર ઉભા જાણ.
9 ચોકો 36 અને 12 ચોકો 48 ગામની માલપા ગીરનું જંગલ જે ફડાકા મારે છે, 90 હાથના હાગના દોરિયા આપને આંબા માટે જે ઝપટું દઈ રહ્યા છે, ડાલા મથા હવજ્યા હુકે છે, એવી ભયંકર ગીરની જે જાડી છે, ગીરની માલપા આવીને મુકામ કર્યો. પણ માતાજીથી શ્રાપિત થયેલો, જેણે ભગવતીને દુભવેલી, એ ગીરની ધરતીમાં મારવાડથી આવી અને થોડાક દિવસ છે ને એ જહો ભીલ રહ્યો ભાઈ. પણ એવું દર્દ લાગુ પડ્યું કે જહાબીલનું અવસાન થયું. પછી તો માલબાઈ માટે ઊંચો આભ ને નીચે ધરતી સિવાય બીજું કઈ હતું નહીં. નહીં કુટુંબી નાતરો, પિતા ભોમ પખે, મારે ઊંચો આભ જકે અને ધર નીચી પાવરના ધણી, નહીં કુટુંબી નાતરો અને પિતાય ભોમ. થોડાક જે ઢોર હતા એને સિંહે ફાડી ખાધા. ઉદરની માલબા પોતાના જહાબીલનું એમ કહેવાય છે કે માલબાઈના ઉદરમાં સંતાન આકાર લઈ રહ્યું છે. અને માલબાઈ એમ કહેવાય કે ગીરનું જંગલ છોડી અને આજનું જે તુલસીશ્યામ છે ત્યાંથી ઉના થઈ, રાજુલા થઈ અને મહુવા થઈ અને મહુવાની નજીકને એક ગામના પાદરમાં ચોરામાં આવી. સાંજનો સમય છે, પરિસ્થિતિની ઘેરાઈ ગયેલી બાઈ છે. એક દુકાળ એમ કહેવાય કે મારવાડની ધરતીમાં વરસાદનો પીડ્યો હતો અને બીજો દુકાળ છે એ પોતાના ઉદરમાં સંતાન આકાર લઈ રહ્યું છે અને પોતાનો પતિ છે એ સરગા પરના કેડે વયો ગયો. એટલે માલબાઈ માથે તો બબે દુકાળ તેથી ત્રાટકી ચૂક્યા હતા. અને તે દિવસે માલબાઈએ ત્યાં આવી અને કોટડા ગામના ચોરાની માલપા આવી અને રાતવાસો રોકવાની તૈયારી કરી. પણ ત્યાં એમાં એમ કહેવાય છે કે જૈતાભાઈ નામનો એક આયર છે ઈ નીકળ્યો. એને એક ગાંડી ખેલી ચિત્રે હાલ આહુડા પાડતી બાઈને જોઈ અને આમ જૈતાભાઈની નજર ગઈ. જૈતાભાઈ કીધું, બેન બાપા ક્યાંથી આવત? રહ આહુડે રોતી માલબાઈ આખી પોતાની કચ્છની વાત કરી. હકીકત આવી બની છે બાપ. કાંઈ વાંધો નહીં બેન, હું આયરનો દીકરો છું અને તું મારી માજણી બેન જેવી છો. તું ઘરે હાલ. જૈતોભાઈ છે એ માલબાઈને ઘરે લઈ ગયો. માલબાઈને ઘરે લઈને આયરાણીને કીધું કે મારી માં જણેતા હોય, મારી હગી બેન હોય એવી રીતે આને રાખવાની છે. જોજે હો આયરાણીની રખાવટમાં ક્યાંય ખામી ન આવે. આ તો આયરનો આશરો, જેવો તેવો નહીં. દુનિયા જાકારો દીએ અને રાખે ને ઘરમાં રાણ. તેથી માથા હાટે મૂલવે એ આયરના એંધાણ. એ આયર કહેવાય. આયરે આશરો આપી દીધો. દીકરાનો જન્મ થયો. એ દીકરાનું નામ કાળો રાખ્યો. અને કાળાએ પાછી એમ કહેવાય છે કે ચામુંડાની આરાધના શરૂ કરીને તેથી રાતે કાળાને સપનામાં આવી અને એમ ચામુંડાએ કીધું તું કે કોટડાના કોઠાની માથે દરિયાના કાંઠે મારું ત્રિશુલ ખોલી દે અને તારા બાપને જે સહાય કરતી હતી એનાથી દોઢી હવાઈ જો હું તને સહાય કરું ને તો માનજે કે ચામુંડાએ સહાય કરી હતી. તારા કીર્તિના ડંકા વાગવા માંડશે. અને ઈ કાળા ભીલે એવી જમાવટ ભગવતી ચામુંડાના કૃપાથી આજ જે ઊંચા કોટડા નામનું મોવા પાસેનું ગામ છે ત્યાં માતાજીની સ્થાપના કરી. ભગવતી ચામુંડાને હોકારા દેવા માંડી. અને પછી તો પ્રસંગ એવો બન્યો કે કાળો ભીલ છે ઈ દરિયાની માથે પછેડી પાથરીને હે ચામુંડા એમ કે તો વાણની ગતિથી પછેડી ભાગવા માંડતી ને એમ પછેડીની માથે તરતો હતો. ઈ ચામુંડાએ ખમકારા કર્યા. લીલી વાડી વધી અને આજે પણ ઊંચા કોટડા વિસ્તારના ઈ બધાય જે કાળાના વંશજો છે ઈ ભગવતીને પોતાની કુળદેવી તરીકે આરાધે છે. અને એટલા માટે અમારા કવિએ કીધું કે કાળાના ગઢને કાંગરે જડિયેલ બેલા જે અને એમાંથી ઉપાડે સોડાય ગોતે ચાઉંડી 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 ચાઉંડી